In example number 7 given that let f of x is equal to log 1 plus x power 1 plus x minus x upon x square. Then find the value of f of 0 so that function f is continuous at x is equal to 0. Question में એવું given છે કે f of x આપણને આપ્યો છે, પછી અગર આ ફંક્શન એ find the value of f of 0 ફાઇન્ડ કરવાની છે કે જેથી આ ફંક્શન કન્ટિન્યુઅસ થાય x બરાબર 0 આગળ. તો આપણે ફંક્શનને કન્ટિન્યુઅસ બનાવવાનું છે, એવું ઓલરેડી આપી દીધું છે, આપણે ચેક નથી કરવાનું કે કન્ટિન્યુઅસ છે કે નહીં ફંક્શન. કન્ટિન્યુઅસ આપણે બનાવવાનું છે ફંક્શનને, એનો મતલબ કન્ટિન્યુઅસ હોવા માટે પહેલી તો કન્ડિશન આપણે કઈ સેટિસ્ફાય કરાવવી પડશે કે ફંક્શન માટે f of x કોઈ પણ પોઈન્ટ a હોય અગર કન્ટિન્યુઅસ હશે ફંક્શન તો f of a લિમિટ એક્સટેન્ડિંગ ટુ a f of x બરાબર f of a હોવું જોઈએ તો એ ફંક્શન કન્ટિન્યુઅસ ગણાય, આપણી મેઈન કન્ડિશન. નાઉ આપણે ફાઇન્ડ શું કરવાનું છે f of 0, એનો મતલબ અગર લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x બરાબર f of 0 હોવું જોઈએ તો ફંક્શન કન્ટિન્યુઅસ હોય. તો ફંક્શન કન્ટિન્યુઅસ હોય આપણે કન્ટિન્યુઅસ બી બનાવવાનું છે. કન્ટિન્યુઅસ હોય તો આપણને એમ કીધું છે કે ફાઇન્ડ કરો f of 0. હવે f of 0 કોના બરાબર છે? આના બરાબર છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x. તો આપણે આ ફાઇન્ડ કરી દઈએ, મતલબ એ જ f of 0 થશે. તો અહીંયાથી લોગિન કરીએ તો અહીંયા પહેલા તો f of x બરાબર કેટલા આપ્યા છે? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 f of x બરાબર આપ્યું છે log 1 plus x power 1 plus x minus x upon x square. log 1 plus x power 1 plus x minus x upon x square. now હવે એ f of 0 બરાબર છે, મતલબ જે આની વેલ્યુ આવશે એ જ f of 0 ની વેલ્યુ. તો અહીંયાથી શું કરી દઈએ 1 plus x જે છે આને આગળ લઈ લઈએ તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1 plus x આગળ આવી જશે કારણ કે લોગેરિધમ નો રૂલ હોય છે, પાવર જે હોય ત્યાંથી આગળ આવી શકશે. અને અહીંયા શું લખાય log 1 plus x minus x upon x square. now હવે આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 આગળ. તો 0 આગળ પહેલા તો ચેક કરી લેવાનું. તો અહીંયા 0 પુટ કરો તો 1 plus 0 1, અહીંયા log 1 0, અહીંયા 0 0 0 by 0 ફોર્મ બને છે. તો લોપિટલ આપણે એપ્લાય કરી શકીએ. તો લોપિટલ યુઝ કરીએ 0 by 0 ફોર્મ બને છે. તો શું થઈ જશે અહીંયાથી 1 plus x into 1 upon 1 plus x, ફરીથી 1 plus x નું 1 જ થશે ચેન રૂલ થી, પ્લસ log 1 plus x as it is અને આ 1 plus x નું 1 માઈનસ આ x નું 1 upon નીચે 2x. now હવે અહીંયાથી જોઈએ તો આ 1 વધે છે તો આ 1 અને આ 1 ઉડી જશે તો કેટલા વધશે? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1/2 કોન્સ્ટન્ટ છે, મેં આગળ લઈ લઉં છું અને બધું log 1 plus x divided by x. તો 1/2 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 log 1 plus x divided by x. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 log 1 plus x divided by x. આ તો આપણું ફોર્મ્યુલા છે કે અહીંયા x ની જગ્યાએ 0 પુટ કરો તો જવાબ 0 આવે જ છે. તો આપણે આનો જવાબ શું લખી શકીએ? 1 ઓલરેડી આપણે ભણેલા છે. તો આનો આન્સર શું આવશે? 1/2 બીકોઝ મેં તમને ઓલરેડી ફોર્મ્યુલા લખાવેલું છે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0. યા फिर તમારે એ મેથડ થી નહીં કરવું હોય તો બીજી भी એક મેથડ છે કે અગેન અહીંયા હવે x બરાબર 0 પુટ કરો. અગર તમને વેલ્યુ નથી ખબર તો અગેન અહીંયા x બરાબર 0 પુટ કરો તો ઉપર કેટલા આવે? log 1 0, નીચે 0 0 by 0 ફોર્મ બને છે. મતલબ અગેન લોપિટલ યુઝ કરવાનું તો 1/2 into લિમિટ x ટેન્ડિંગ ટુ 0 ઉપર કેટલા થાય 1/1 plus x into 1 plus x નું 1 નીચે 1. હવે પુટ કરી દો 0 તો આન્સર કેટલો આવશે? 1/1 એટલે આન્સર 1/2. या फिर डायरेक्ट फॉर्मूला याद हो तो डायरेक्ट आंसर આવી જશે ત્યાંથી 1/2. या फिर ફોર્મ્યુલા નથી યાદ તો ફોર્મ્યુલાનું ડેરિવેશન mb લોપિટલ થી જ થયેલું છે તો લોપિટલ એપ્લાય કરશો તો બી આન્સર એ જ આવવાનો છે 1/2. તો આ પાછું કોના બરાબર છે? f of 0 બરાબર. તો આપણે શું કહી શકીએ કે f of 0 વેલ્યુ કેટલી આવે છે? 1/2. now next to example number 8. so example number 8 માં આપ્યું છે let f of x be a continuous function which satisfy f of x square plus 1 is equal to 2 upon f of 2x power f of 2x minus 1 and f of x greater than 0 for every x belongs to R. then find the value of limit x tending to 1 f of x. તો ભાઈ અહીંયા આપણે ક્વેશ્ચન માં એક એક્સપ્રેશન આપેલું છે પહેલા તો f of x square plus 1 is equal to 2 upon f of 2 power x minus 1. આ એક્સપ્રેશન આપ્યું છે ક્વેશ્ચન માં. આપણને એવું કીધું છે હવે કે f of x greater than 0 છે for every x belongs to R then find the value of limit x tending to 1 f of x.
f of x greater than 0 for every x belongs to R એવું આપેલું છે અને આપણને એક બીજી વસ્તુ બી આપી છે કે ફાઇન્ડ કરવાનું છે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 f of x. તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 f of x ફાઇન્ડ કરવું હોય તો બંને બાજુ આપણે પહેલા તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 લગાવી દઈએ. તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 f of x square plus 1 is equal to 2 upon અહીંયા બંને બાજુ લિમિટ લગાવીએ છે એટલે અહીંયા બી લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 2 upon f of 2 power x minus 1. હવે જો 1 અહીંયા પુટ કરો તો અહીંયા f of 2 બને છે, અહીંયા 1 પુટ કરો તો અહીંયા બી f of 2 બને છે. તો એનો મતલબ બંને માટે લિમિટ તો સેમ જ આવશે બંને જગ્યાએ. વન મોર થિંગ, અગર હું લિમિટ તમને ફાઇન્ડ કરવાની કહું છું તો અહીંયા લિમિટ f of 1 f of 2 તો અહીંયા f of 1.5 f of 2 આ બધી જે વેલ્યુ જે છે તો આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલા માટે અહીંયા જે આનો જવાબ આવશે લિમિટનો એ જ આપણું લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 f of x ગણાશે. તો અહીંયા લેફ્ટ સાઈડ જે છે આની લિમિટ લેટ્સ સે માની લઈએ l છે, આની લિમિટ. અને હવે આ લિમિટ આપણને ખબર છે ડિવિઝનમાં સેપરેટ થઈ શકશે. તો 2 upon લિમિટ એક્સટેન્ડિંગ ટુ 1 f of 2 power x minus 1. તો l is equal to 2 upon આ લિમિટ બી કેટલી હશે આના જેટલી જ લેફ્ટ સાઈડ જેટલી જ, કારણ કે હમણાં મેં કીધું એમ l minus 1. તો હવે આને આ બાજુ ગુણી દો l square minus l, આ બાજુ આવી જાય તો -2 બરાબર 0. હવે પાર્ટ શું પડશે -2 છે એટલે કેટલા થશે l બરાબર એક તો -2 અને 1 એટલે 2 અને -1. પણ આપણને સવાલમાં આપ્યું છે કે f of x ઓલવેઝ ગ્રેટર ધેન 0 છે એટલે લિમિટનો જે આન્સર આવશે કેવો હોવો જોઈએ પોઝિટિવ. આ રિજેક્ટ થઈ જશે તો આ l બરાબર કેટલો ફાઇનલ આન્સર 2 બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 9 જે છે એમાં આપ્યું છે the function f of x is discontinuous only at x is equal to 0. ફંક્શન f of x જે છે એ ડિસકન્ટિન્યુઅસ છે only at x is equal to 0, only at x is equal to 0. and આપણને કીધું such that f square x is equal to 1 for every x belongs to x. એવું ફંક્શન સિલેક્ટ કરવાનું છે જે x બરાબર 0 આગળ ડિસકન્ટિન્યુઅસ હોય એઝ વેલ એઝ એનો સ્ક્વેર કરો તો આન્સર 1 આવવો જોઈએ. then find the total number of such function. તો આવા કેટલા ફંક્શન પોસિબલ બને? તો પહેલા તો આપણને x બરાબર 0 આગળ ડિસકન્ટિન્યુઅસ આવવું જોઈએ તો ફંક્શન કેટલા ટોટલ પોસિબલ બનશે અને એનો સ્ક્વેર કરો તો આન્સર 1 આવવો જોઈએ. તો કોનો સ્ક્વેર કરે તો આન્સર 1 આવશે? તો 1 અને -1 આ બે જેવા છે જેનો સ્ક્વેર કરો તો આન્સર 1 આવે. તો અહીંયા કઈ કન્ડિશન બનશે કે x greater than 0 1 હોય અને ફંક્શન x less than or equal to 0 માટે -1 હોય. યા ફિર આનું રિવર્સ કરી દેવાનું કે f of x -1 હોય x greater than 0 માટે 1 હોય x less than or equal to 0 માટે. then after f of x જે છે અહીંયાથી 1 -1 અહીંયા x greater than or equal to 0 અહીંયા x less than 0 only. અહીંયા મેં ફરક એક કર્યો છે, અહીંયા greater than or equal to કર્યું, પહેલા અહીંયા only greater than હતું. યા ફિર ફંક્શન જે છે આ રીતે હોય -1 અને 1 x greater than or equal to 0. શું કરીએ છીએ ઓનલી ચેન્જીસ અહીંયા કરતા જઈએ છીએ. પહેલા 1 -1 કર્યું, અહીંયા ઇક્વલ ટુ અહીંયા આપ્યું છે, આ કેસમાં હવે ઇક્વલ ટુ અહીંયા આપ્યું તો એમાં પછી 1 -1 ઉલટાવી નાખવાનું. ટોટલ 4 પોસિબિલિટી તો મળી ગઈ. હજી એક કઈ વધશે કે f of x જે છે એ 1 હોઈ શકે x greater than 0 માટે, 1 હોઈ શકે x less than 0 માટે, -1 હોઈ શકે x બરાબર 0 માટે. અને યા ફિર f of x is equal to -1 -1 1 x greater than 0 માટે, x less than 0 માટે અને x equal to 0 માટે. બાકી બધી પોસિબિલિટી કવર થઈ ગઈ છે. જો અગર તમને કન્ફ્યુઝન એવું થતું હોય કે અહીંયા -1 અહીંયા -1 અને અહીંયા 1 તો એ કેસ આવી ગયો ઓલરેડી કે અહીંયા -1 અહીંયા -1 તો આ શું થયું ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ બંને -1 છે તો ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ -1 અહીંયા આવી ગયું અને લેસ ધેન 0 1 તો એ આગળના કેસમાં થઈ ગયેલું છે ઓલરેડી. તો ટોટલ કેટલા 6 ફંક્શન જે છે પોસિબલ બનશે આવા કે જેમાં સ્ક્વેર કરો તો બધે આન્સર 1 આવે અને ડિસકન્ટિન્યુઅસ 0 બરાબર હોય 0 આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્ઝામ્પલ નંબર 10. સો ઇન એક્ઝામ્પલ નંબર 10 એક્ઝામ્પલ નંબર 10 માં આપેલું છે કે f of x is equal to 1 plus modulus of sin x power a upon mod of sin x અને -π/6 less than x less than 0 x is equal to 0 માટે b. તો આ ફંક્શન્સ આપેલું છે પહેલા તો ફંક્શન્સ લખી લઈએ. તો ફંક્શન માં આપ્યું છે 1 plus mod sin x power a upon
મોડ sin x b અને પછી આપ્યું છે e પાવર tan 2x divided by tan 3x. તો અહીંયા -5/6 less than x less than 0 આપ્યું છે. અહીંયા x બરાબર 0 માટે b આપેલું છે અને 0 less than x less than 5/6 માટે આ ફંક્શન આપ્યું છે. નાઉ આપણને એવું કીધેલું છે ક્વેશ્ચનમાં કે આ ફંક્શન જે છે એ કન્ટિન્યુઅસ છે x બરાબર 0 માટે. ક્વેશ્ચનમાં ગિવન છે, કન્ટિન્યુટી આપણે ચેક નથી કરવાની, આપી દીધું છે. આપણે a અને b ફાઇન્ડ કરવાના છે. તો આપણને એક વસ્તુ ખબર છે, કન્ટિન્યુઅસ હોય કોઈ પણ ફંક્શન તો કોઈ પણ a પોઈન્ટ અગર કન્ટિન્યુઅસ હોય, a બરાબર કોણ છે 0 0 અગર કન્ટિન્યુઅસ છે એવું આપ્યું છે આપણને સવાલમાં. તો એનો મતલબ 0 માઈનસ 0 પ્લસ અને f ઓફ 0 આ ત્રણેય સેમ હોવા જોઈએ કન્ટિન્યુટી માટેની મેઇન કન્ડિશન. તો આ સેટિસ્ફાઈ થવી જોઈએ. તો આ એપ્લાય કરીએ. તો પહેલા 0 માઈનસ, તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 માઈનસ કયા કેટેગરીમાં આવે? આ કેટેગરીમાં આવશે લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 માઈનસ 1 પ્લસ મોડ sin x. હવે મોડ sin x જે છે એને આપણે ઓપન કરવું પડશે. તો મોડ sin x નો ઓપન નેગેટિવલી થશે બીકોઝ 0 માઈનસ છે. આપણને ખબર છે કે જ્યારે મોડની અંદર રહેલી વેલ્યુ જો નેગેટિવ હોય તો મોડ નેગેટિવલી ઓપન થાય. અહીંયા sin x છે મોડની અંદર. હવે x લેસ ધેન 0 માટે અહીંયા 0 માઈનસ છે, મતલબ 0 કરતા થોડી નાની વેલ્યુ -0.0001 0 કરતા થોડી નાની વેલ્યુ એ અહીંયા પુટ કરો તો આનો આન્સર કેવો આવે? નેગેટિવ, કારણ કે -12 આવે. તો આને નેગેટિવલી ઓપન કરવું પડશે. 1 માઈનસ sin x થઈ જશે. ઉપર બી આ નેગેટિવલી ઓપન થશે -a/sin x. નાઉ હવે જોઈએ તો લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 માઈનસ 1 માઈનસ sin x પાવર -a/sin x. હવે 0 પુટ કરો અહીંયા તો અહીંયા કેટલા વધે? 1, કારણ કે sin 0 0 થઈ જાય. અહીંયા 1 વધે અને ઉપર કેટલા વધે? e/0 એટલે ઇન્ફિનિટી. અહીંયા કેટલા વધશે? ઇન્ફિનિટી વધશે એટલે 1 પાવર ઇન્ફિનિટી જેવો કેસ છે. તો 1 પાવર ઇન્ફિનિટીની લિમિટ કઈ રીતે સોલ્વ કરવાની હોય? તો ઓલરેડી મેં એક તો લિમિટનું આખું ચેપ્ટર જે છે એને વિડીયોમાં મેં કવર કરેલું છે. ચેનલ ઉપર જઈને લિમિટ્સ નામની પ્લેલિસ્ટમાં જવું, એમાં બધા 19 થી આઈ થિંક 20 જેવા વિડીયો છે. જોઈ લેશો તો લિમિટ ચેપ્ટર તમારો એકદમ ક્લિયર થઈ જશે. અગર તમે 11th માં ભણ્યા છે અને જે બી હોય તમારા ડાઉટ્સ તો ટોટલ વિડીયોઝ 20 જેવા બનાવેલા છે લિમિટના. તો એકવાર જોઈ જવા. રોજે 2 વિડીયો જોશો તો બી કવર થઈ જશે 5 દિવસમાં યા 10 દિવસમાં. તો એ વિડીયો જોઈ લેશો તો વધારે સારું પડશે બીકોઝ આ ચેપ્ટર જે છે આ લિમિટ બેઝ છે. વધારે લિમિટના કોન્સેપ્ટ આવશે આમાં. તો 1 પાવર ઇન્ફિનિટી જે છે એ લિમિટ કઈ રીતે સોલ્વ થાય? તો ત્યાં મેં ઓલરેડી શીખવાડેલું છે, ફિર બી અહીંયા કહી દઉં છું કે જ્યારે બી તમને આ રીતની લિમિટ આપેલી હોય, લિમિટ એક્સટેન્ડિંગ ટુ a f ઓફ x પાવર g ઓફ x આ રીતનું હોય અને અગર એ અહીંયા પુટ કરો તો 1 આન્સર આવતો હોય ને અગર એ અહીંયા પુટ કરો તો આન્સર ઇન્ફિનિટી આવતો હોય, ત્યારે તમારે શું કરવાનું હોય? તો કે e માં લખવાનું લિમિટ એક્સટેન્ડિંગ ટુ a, આમાંથી એક બાદ કરવાનો હોય નીચેના ફંક્શનમાંથી અને ઉપર જે છે ફંક્શન એને મલ્ટીપ્લાયમાં લખવાનું હોય. આ પ્રોસેસર છે 1 પાવર ઇન્ફિનિટી માટેની. વિડીયોમાં તમે ત્યાં જોશો તો તમને વધારે આઈડિયા આવશે. લિમિટના વિડીયો જોઈ લેવા કે જેથી ત્યાં તમને આ બધા દાખલા ગણશો તો તમને ક્લિયર થઈ જશે કોન્સેપ્ટ. ચલિए તો આ રીતે અહીંયા કોન્સેપ્ટ યુઝ કરીશું. શું કરવાનું? નીચેના ફંક્શનમાંથી એક બાદ કરવાનું. તો નીચેના ફંક્શનમાંથી એક બાદ કરો, લિમિટ એક્સટેન્ડિંગ ટુ 0 માઈનસ, તો કેટલા વધે? -sin x વધશે અને ઉપરનું ફંક્શન મલ્ટીપ્લાયમાં લખવાનું એટલે -e/sin x વધે. તો આવડી જશે -sin x ઓન્લી શું વધ્યું? a. તો અહીંયા જવાબ શું આવી જશે? a. તો આપણને કઈ મળી લિમિટ? પણ લેફ્ટ હેન્ડ લિમિટ કહેવાય આને. માઈનસની લિમિટ મતલબ લેફ્ટ હેન્ડ. આ લેફ્ટ હેન્ડ લિમિટ કહેવાય LHL, લેફ્ટ હેન્ડ લિમિટ. આ રાઈટ હેન્ડ લિમિટ કહેવાય RHL. તો આપણે આ લેફ્ટ હેન્ડ લિમિટ ગણીએ, એનો જવાબ a આવ્યો. હવે રાઈટ હેન્ડ લિમિટ ગણીએ. તો રાઈટ હેન્ડ લિમિટ માટે જોઈએ તો राइट हैंड लिमिट मतलब लिमिट एक्सटेंडिंग टू 0 प्लस राइट हैंड लिमिट. तो राइट हैंड लिमिट 0 प्लस कई कैटेगरी में आवे? आ कैटेगरी में e tan 2x by tan 3x. हाँ, वन मोर थिंग. आना पहला में जे आपणे कर्યું, सॉरी ત્યાં જે છેલ્લે આપણે ક્વેશ્ચન ગણ્યો તે e માં લખવું પડશે. અહીંયા જે આપણે હમણાં લખ્યું હતું આ રીતે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માઈનસ e માં લખવું પડશે. બાદ કર્યું ને એક જે 1 માઈનસ sin x માંથી આપણે -1 કરવાનું અને ઇન્ટુ -a/sin x. તો આ ધ્યાન રાખવું પડશે. e માં જવાબ આવશે.
તો અહીંયા 1 બાદ થઈ ગયા એટલે e રેસ ટુ એ જવાબ આવશે. એ જવાબ નહીં આવે, સોરી ત્યાં ભૂલ થયેલી છે. તો તમને શું કીધું e રેસ ટુ માં લખવાનો. આ e રેસ ટુ ઘણી બધી વખત ભૂલાઈ જાય છે લખતા. તો e રેસ ટુ માં લખું ખાસ ધ્યાન આપો. રાઈટ હેન્ડ લિમિટ જોઈએ. લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ તો અહીંયા e રેસ ટુ tan 2x ડિવાઇડેડ બાય tan 3x. હવે આપણને ખબર છે કે જ્યાં બી tan x upon x અને sin x upon x આ બધા બી કોન્સેપ્ટ તમારે ત્યાં ક્લિયર થઈ જશે અગર લિમિટ ચેપ્ટર જોશો તો tan x upon x 1 ક્યારે થાય? જ્યારે એમાં આપેલો x આપેલી લિમિટ આગળ 0 થતો હોય તો એ આ ફોર્મ્યુલા લાગે. તો અહીંયા x ની જગ્યાએ 2x આપ્યું છે, અહીંયા 0 પુટ કરો તો આન્સર કેટલો આવે? 0. તો એટલા માટે ફોર્મ્યુલા લાગી શકે. બટ tan x upon x માટે અહીંયા આપણે x ઘટે છે નીચે, તો આપણે આને કઈ રીતે રીરાઇટ કરીશું? લિમિટ x ટેન્ડિંગ ટુ 0 પ્લસ e રેસ ટુ tan 2x upon 2x upon tan 3x upon 3x. તો અહીંયા tan 2x upon 2x આ કેટલા થઈ જશે? 1. tan 3x upon 3x આ બી કેટલા થઈ જશે? 1. tan 2x upon 2x 1 થઈ જશે. tan 3x upon 3x આ બી 1 થઈ જશે. કારણ કે આપણને ખબર છે x ની જગ્યાએ જે f હોય ત્યાં આપેલી લિમિટ પુટ કરો તો જવાબ કેટલો આવવો જોઈએ? 0. હવે પણ અહીંયા આપણે વધારાના લીધા ને, 2x અહીંયા વધારાના લીધા તો ઉપર ગુણવા પડશે, 3x અહીંયા વધારાના લીધા તો ઉપર ગુણવા પડશે. તો x અને x ઉડી જશે તો વધશે કેટલા? 2/3. તો e રેસ ટુ 2/3 આપણો જે છે એ આન્સર આવશે. e રેસ ટુ 2/3 આન્સર આવશે. અહીંયા 2 અને 3 જે છે આપણે કેવા લીધા? વધારાના લીધા. x અને x કટ આઉટ થઈ જશે, અહીંયા 1 થઈ જશે, અહીંયા બી 1 થઈ જશે. નાઉ આ રાઈટ હેન્ડ લિમિટ આવી. હવે એક્ઝેક્ટ લિમિટ આપણને શું આપી છે? f(0) b આપ્યું છે. f(0) બરાબર b. હવે આપણે ત્રણેય લિમિટ સેમ હોવી જોઈએ તો ઇક્વેશન શું મળે? કે પહેલું લેફ્ટ હેન્ડ લિમિટ e રેસ ટુ a મળ્યું, એના બરાબર e રેસ ટુ 2/2 બરાબર કોણ હોવું જોઈએ? f(0). તો ત્રણેય સેમ હોવા જોઈએ. તો અહીંયાથી આપણને હવે ફાઇન્ડ કરવાની છે વેલ્યુ. તો પહેલા તો a બરાબર તો કેટલા મળી જશે? a બરાબર 2/3 મળી જશે. a બરાબર કેટલા મળી ગયા? 2/3. અને b બરાબર શું મળી જશે? e રેસ ટુ 2/3. તો આ બંને વેલ્યુ મળી ગઈ જે આપણને ફાઇન્ડ કરવાની કીધી હતી. તો મેઇન કોન્સેપ્ટ અહીંયા શું યુઝ કરવાનો છે? તો કે લેફ્ટ હેન્ડ લિમિટ કન્ટિન્યુઅસ જ્યારે બી તમને સવાલમાં કોઈ પોઈન્ટ આગળ આપી દીધો હોય, લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને એક્ઝેક્ટ પોઈન્ટ ત્રણેય ગણીને કમ્પેર કરી દેવાના. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 માં આપેલું છે આપણને 3/2 પાવર f of x is equal to 3/2 power cot 3x upon cot 2x. Cot 3x upon cot 2x. 0 less than x less than pi by 2. 0 less than x less than pi by 2. b plus 3 આપેલું છે કોના માટે? તો કે x બરાબર pi by 2 માટે. અને 1 plus mod cot x પાવર a mod tan x divided by b. a mod tan x divided by b આ કોના માટે પૂછે? તો કે pi by 2 less than x less than pi. હવે આપણને સવાલમાં કીધું છે કન્ટિન્યુઅસ છે pi by 2 આગળ. is continuous at x is equal to pi by 2. then find the value of a and b. તો આપણને ક્વેશ્ચનમાં અહીંયા આપી દીધેલું છે કે આ ફંક્શન pi by 2 આગળ કન્ટિન્યુઅસ છે, આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે a અને b ની. તો હમણાં મેં જેમ પ્રીવિયસ ક્વેશ્ચનમાં કર્યું એમ કે હવે આ ક્વેશ્ચનમાં pi by 2 આપ્યું તો pi by 2 આગળ લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને એક્ઝેક્ટ પોઈન્ટ સેમ હોવા જોઈએ. તો પહેલા લેફ્ટ હેન્ડ લિમિટ ગણીએ. લિમિટ x ટેન્ડિંગ ટુ pi by 2 માઈનસ, તો લેફ્ટ હેન્ડ લિમિટ pi by 2 માઈનસ એટલે આ કેટેગરી થાય તો કેટલા થશે? 3/2 પાવર cot 3x divided by cot 2x. cot 3x divided by cot 2x. હવે pi by 2 જો અહીંયા પુટ કરો તો ઉપર કેટલા થાય? cot 3 pi by 2. અહીંયા કેટલા થાય? cot pi. તો જો cot 3 pi by 2 એટલે કેટલા થાય? cos 3 pi by 2 upon sin 3 pi by 2. cos 3 pi by 2 upon sin 3 pi by 2. તો cos 3 pi by 2 मतलब 0, sin 3 pi by 2 -1 એટલે 0 આન્સર આવશે. હવે નીચે છે cot 2x. 2x मतलब x ની જગ્યાએ pi by 2 એટલે pi આવશે તો cos pi upon sin pi. તો અહીંયા આન્સર કેટલો આવશે? cos pi એટલે
-1, sin પાઈ એટલે 0, એટલે આન્સર આવશે ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી આવશે આન્સર. cos પાઈ એટલે -1 અને sin પાઈ એટલે 0, તો એ માઇનસ ઇન્ફિનિટી આન્સર આવશે. તો અહીંયા પુટ કરો 0 upon ઇન્ફિનિટી, તો આન્સર કેટલો આવશે? 0 જ આવવાનો છે. તો અહીંયા આપણને ક્લિયરલી મળી જાય છે કે 3/2 પાવર આન્સર 0 આવશે, એટલે ગમે તેની પાવર 0 એટલે 1. તો લેફ્ટ હેન્ડ લિમિટ આપણને મળી ગઈ 1. રાઈટ હેન્ડ લિમિટ જોઈએ, લિમિટ એક્સટેન્ડિંગ ટુ π/2 પ્લસ, લિમિટ એક્સટેન્ડિંગ ટુ π/2 પ્લસ, એમાં આપ્યું છે ફંક્શન આ થશે લિમિટ એક્સટેન્ડિંગ ટુ π/2 પ્લસ માટે. તો 1 પ્લસ અહીંયા cot mod cot x પાવર a mod tan x ડિવાઇડ b. હવે π/2 અહીંયા પુટ કરો, cot π/2 એટલે cos π/2 upon sin π/2 એટલે કેટલા થાય? 0. તો અહીંયા 1 બચશે અને અહીંયા π/2 એટલે ઇન્ફિનિટી થશે. તો 1 પાવર ઇન્ફિનિટી નો કેસ આવ્યો. તો હમણાં જેમ પ્રીવિયસ ક્વેશ્ચન માં કર્યું હતું એમ જ શું કરવાનું અહીંયાથી? તો લિમિટ પહેલા તો e પાવર માં લખી દેવાનું x ટેન્ડિંગ ટુ π/2 પ્લસ નીચેના ફંક્શન માંથી એક બાદ કરશો એટલે કેટલા વધે? ઓન્લી mod cot x વધે. ધેન આફ્ટર આને મલ્ટીપ્લાય માં લખી દેવાનું એટલે a into mod tan x divided by b. તો જો mod cot x into mod tan x તો 1 થઈ જાય, તો આપણને ખબર છે tan into cot 1 હોય. વધશે કોણ? ઓન્લી a by b, એટલે આનો આન્સર શું આવશે? e raised to a by b. અને આપણને x બરાબર π/2 માટે શું આપેલું છે? તો કે b + 3. x બરાબર π/2 માટે આપણને આપેલું છે b + 3. તો આ ત્રણેય સેમ હોવા જોઈએ. તો અહીંયાથી શું લખી શકાશે કે e raised to પહેલો જવાબ શું આવ્યો તો 1, પછી એક્ઝેક્ટ પોઈન્ટ b + 3 અને e raised to a upon b. તો ત્રણેય સેમ હોવા જોઈએ. તો અહીંયાથી જવાબ શું આવે? b બરાબર એક તો -2 આવી જશે, આ બેને સરખાવીએ એટલે b બરાબર આવી જશે -2. હવે 1 ને શું લખાય? e raised to 0 અને આ e raised to a by b as it is. તો જો બંને e raised to 0 લખો, આ બેને સરખાવો તો a by b બરાબર 0, તો a બરાબર 0 મળી જશે. તો a બરાબર 0 અને b બરાબર -2, આ બે વેલ્યુ મળશે. તો આપણે એ જ ફાઇન્ડ કરવાનું હતું, a અને b ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન માં આપ્યું છે if f of x is equal to x square minus bx plus 25, f of x is equal to x square minus bx plus 25 upon x square minus 7x plus 10, 4x is not equal to 5, is continuous at x is equal to 5. તો ફંક્શન કન્ટિન્યુઅસ છે x is equal to 5 માટે એવું આપ્યું છે. then find the value of f of 5. હવે આપણને એક વસ્તુ ખબર છે કે અગર ફંક્શન કન્ટિન્યુઅસ હશે f of 5 તો લિમિટ x ટેન્ડિંગ ટુ 5 અને f of 5 બંને સેમ હોવા જોઈએ. મતલબ 5 ના આજુબાજુના પોઈન્ટ અને 5 આ ત્રણેયની વેલ્યુ સેમ હોવી જોઈએ. 5 ના આજુબાજુના પોઈન્ટ મતલબ 5 માઈનસ મતલબ 4.999, 5 પ્લસ મતલબ 5.0001 અને એક્ઝેક્ટ 5 આ ત્રણેય સેમ હોવા જોઈએ. તો અહીંયા આપણને જ્યારે 5 વેલ્યુ ન હોય ત્યારે ફંક્શન આપ્યું છે તો લિમિટ x ટેન્ડિંગ ટુ 5 આ બે સરખા હોવા જોઈએ, કારણ કે સવાલમાં કહી દીધેલું છે કન્ટિન્યુઅસ છે. તો f of x આપ્યું છે આપણને x square minus bx plus 25 divided by x square minus 7x plus 10. હવે આપણને આ f of 5 ફાઇન્ડ કરવાનું કીધું છે, મતલબ આ ફાઇન્ડ કરો એટલે f of 5 જ આવશે. તો અહીંયાથી પહેલા તો 5 પુટ કરો ઉપર, તો કેટલા થશે? 5 પુટ કરીએ એટલે અહીંયા 5 નો સ્ક્વેર, અહીંયા -5b plus 25, નીચે કેટલા થાય? 5 નો સ્ક્વેર 25 માઈનસ અહીંયા કેટલા થાય? 35, એટલે 25 minus 35 minus 10 plus 10 0, નીચેનું 0 આવે છે. આ નીચેનું 0 આવશે 5 આગળ, પણ ઉપરનું જે છે એ બી 0 આવવું જોઈએ. કોઈ પણ ફંક્શન ડિફાઇન થાય કે કોઈ પણ લિમિટ ડિફાઇન થાય એના માટે શું હોવું જોઈએ? પહેલા તો 0/0 ફોર્મ મળવું જોઈએ આપણને. 0/0 ફોર્મ મળે તો એ લિમિટ ડિફાઇન થાય, અથવા તો કોઈ ફાઇનાઇટ વેલ્યુ મળવી જોઈએ. હવે નીચે અહીંયા 0 જવાબ આવે છે. જો ઉપર કોઈ ફિક્સ વેલ્યુ મળે તો કોઈ ફિક્સ વેલ્યુ લેટ્સ સે 5 યા 7, નીચે 0, તો આન્સર ઇન્ફિનિટી થઈ જાય ને. ઉપર કોઈ ફિક્સ વેલ્યુ, નીચે આન્સર 0 એટલે આન્સર ઇન્ફિનિટી થઈ જાય, તો એ નહીં ચાલે. આપણને તો લિમિટ એક્ઝિસ્ટ કરે છે એવું સવાલમાં કીધું છે, કારણ કે કન્ટિન્યુઅસ છે એટલા માટે લિમિટ એક્ઝિસ્ટ કરે છે. નાઉ હવે અહીંયાથી ઉપર બી શું બનવું જોઈએ? તો 0, તો જ આ લિમિટ એક્ઝિસ્ટ થાય. તો ઉપર 0 ક્યારે બને? b બરાબર 5 લઈએ ત્યારે જ 0 બને, કારણ કે ઉપરનો ફેક્ટર એક હોવો જોઈએ ને x બરાબર 5. કારણ કે જો x b બરાબર 5 લઈએ તો ઇક્વેશન બનશે x2 5x 25.
આને શું લખે x - 5 નો સ્ક્વેર. તો હવે x બરાબર 5 પુટ કરો 0 આવશે તો 0/0 ફોર્મ બનશે. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 5 x સ્ક્વેર ઉપર b બરાબર 5 લીધો એટલે x - 5 નો હોલ સ્ક્વેર. નીચે કેટલા થાય x - 5 * x - 2 તો એક x - 5 ઉડી જાય. હવે 5 પુટ કરો તો ઉપર શું આવે 0, નીચે આવે આન્સર 3 એટલે આન્સર આવશે 0. તો f(5) બરાબર શું આન્સર 0. કારણ કે જે આનો આન્સર આવ્યો એ જ આનો, કારણ કે કન્ટિન્યુઅસ છે 5 આગળ એવું સવાલમાં આપી દીધું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 માં આપ્યું છે ફંક્શન આપેલું છે f(x) = 1 - cos 1 - cos x/2 2 પાવર m x પાવર n x not equal to 0 અને x બરાબર 0 આગળ 1 આપ્યું છે. હવે એમ કીધું છે is continuous at x = 0 then find the value of m and n. તો ફંક્શન અહીં આપેલું છે આ રીતે f(x) = 1 - cos of 1 - cos x/2 divided by 2 power m into x power n. x not equal to 0 there અને x બરાબર 0 માટે આપ્યું છે આપણને 1. હવે અહીંયાથી જોઈએ તો પહેલા x not equal to 0 માટે આ છે, x બરાબર 0 માટે આ છે. ફંક્શન કન્ટિન્યુઅસ છે 0 આગળ એવું આપી દીધેલું છે. તો ફાઇન્ડ ધી વેલ્યુ ઓફ m and n. તો કન્ટિન્યુઅસ હોય તો આપણને ખબર છે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 અને આ એક્ઝેક્ટ પોઈન્ટ બંને સેમ હોવા જોઈએ. તો લિમિટ x ટેન્ડિંગ ટુ 0 માટે ગણીએ કેટલો જવાબ આવે આ 1 - cos 1 - cos of x/2 divided by 2 power m x power n આ શું હોવું જોઈએ 1 ને બરાબર તો જ કન્ટિન્યુઅસ થાય. હવે અહીંયાથી આપણને એક ફોર્મ્યુલા ખબર છે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1 - cos x upon x² આની વેલ્યુ થાય 1/2. આની વેલ્યુ થાય 1/2. એ બી કઈ રીતે તો એ લોપિટલ થી જાય છે. આમાં લોપિટલ બે વાર યુઝ કરશો એટલે તમને 1/2 વેલ્યુ મળશે. ઓલરેડી મેં લિમિટ ચેપ્ટર ના આગળ તમે બધા વિડિયો જોશો તો તમને પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવશે. એ સિવાય અન્ડરસ્ટેન્ડિંગ એટલી બધી પરફેક્ટ નહીં આવે. એટલા માટે મેં સજેસ્ટ એ માટે તમને કરું છું કે લિમિટ એકવાર બધા વિડિયો જોવે, રોજ 2-3 વિડિયો જોવે, પછી આ ચેપ્ટર જોવે તો વધારે તમને અન્ડરસ્ટેન્ડિંગ થશે. નાઉ અહીંયા 1 - cos x/2 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1 - cos 1 - cos x/2. હવે જો અહીંયા 1 - cos x x ની જગ્યાએ આખું આપ્યું છે તો આપણા માટે આ x ગણાશે. હવે કન્ડિશન શું છે, આ ફોર્મ્યુલા એપ્લાય ક્યારે થાય, x ની જગ્યાએ જે આપ્યું એમાં આપેલી લિમિટ પુટ કરો તો જવાબ 0 આવવો જોઈએ. અહીં x ની જગ્યાએ x છે 0 પુટ કરો જવાબ 0 આવે છે અને નીચે x પર હોવું જોઈએ જે છે અહીંયાનો સ્ક્વેર. તો અહીંયા આવે જો અહીંયા 0 પુટ કરો x ની જગ્યાએ જે આપ્યું એમાં તો 1 - cos x/2 માં cos 0 1 1 - 1 0. તો x ની જગ્યાએ જે આપ્યું છે એમાં મેં આપેલી લિમિટ પુટ કરી તો જવાબ 0 આવે છે તો ફોર્મ્યુલા એપ્લાય થશે. જો આપેલી લિમિટ જે હોય એના આગળ x ની જગ્યાએ પુટ કરો ને જવાબ 0 ન આવે તો ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય. પણ અહીંયા તો આપેલી લિમિટ અહીંયા પુટ કરો છો તો જવાબ 0 આવે છે, ફોર્મ્યુલા એપ્લાય થશે. બટ નીચે x પર હોવા જોઈએ તો આપણે ઘટે છે તેના વડે ઉપર નીચે ગુણી દઈએ 1 - cos x/2 નો સ્ક્વેર હોવો જોઈએ ને 1 - cos x upon x². તો આના વડે મેં ઉપર નીચે ગુણી દીધું અને નીચે 2 પાવર m અને x પાવર n હતા જ. હવે આ જે છે આનો આન્સર કેટલો થઈ જશે 1 હાફ, કારણ કે મેં હમણાં કીધું ઉપર ફોર્મ્યુલા છે 1 હાફ આનો આન્સર થઈ જશે. તો આને આગળ લખી દઉં છું. હવે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 1 - cos x/2 ફોર્મ્યુલા શું થાય 2 sin સ્ક્વેર x/4 નો સ્ક્વેર ને નીચે 2 પાવર m x પાવર n. તો અહીંયાથી શું લખી શકાશે તો કે લિમિટ 1/2 એઝ ઇટ ઇઝ લિમિટ x ટેન્ડિંગ ટુ 0 4 અહીંયા કેટલા થઈ જશે 4 sin x પાવર 4x/4. હવે આપણને એક બીજું ફોર્મ્યુલા બી ખબર છે કે લિમિટ x ટેન્ડિંગ ટુ 0 sin x/x કેટલા થાય 1. પણ એમાં બી સેમ જ કન્ડિશન x ની જગ્યાએ જે આપ્યું હોય એમાં આપેલી લિમિટ પુટ કરો તો જવાબ 0 આવવો જોઈએ. તો અહીંયા બી એ જ કન્ડિશન સેમ ટુ સેમ એપ્લાય થશે. તો અહીંયા આપણે જોઈ લઈએ તો x ની જગ્યાએ x/4 આપ્યું છે 0 પુટ કરો 0 જવાબ આવે છે. આખાનો જવાબ 0 નથી જોવાનો, ખાલી x ની જગ્યાએ જે આપ્યું એમાં લિમિટ પુટ કરવાની. x ની જગ્યાએ x/4 આપ્યું એમાં 0 પુટ કરો જવાબ 0 આવશે. તો હવે sin x/x હોવું જોઈએ જે x છે અહીંયા. વન મોર થિંગ એક ફોર્મ્યુલા આવી હોય છે sin પાવર nx upon
x પાવર n મતલબ જેટલી ઉપરની સાઈડની પાવર હોય એટલી જ નીચે x ની પાવર હોવી છે. અહીંયા પાવર ઉપર 4 છે તો નીચે બી એક પાવર 4 હોવી જોઈએ. તો એના વડે ઉપર નીચે મતલબ ગુણવું પડશે. તો મેં x/4 પાવર 4 વડે ઉપર નીચે ગુણી દીધું. x/4 પાવર 4 વડે ઉપર નીચે મેં ગુણી દીધું. તો 2 પાવર m into x પાવર n. હવે આ જે છે આ કેટલા થઈ જાય 1. આ તો થઈ જશે 1. હવે વધ્યું બાકીનું એને લખું છું અહીંયા. તો જે રિમેનિંગ ટર્મ જે છે તે કેટલા થશે 1/2 લિમિટ x ટેન્ડિંગ ટુ 0 4 into આ 1 થઈ ગયું. આ કેટલા છે x પાવર 4 ને નીચે અહીંયા x પાવર 4 પાવર 4 વધ્યું ને અહીંયા નીચે 4 પાવર 4 into 2 પાવર m into 2 પાવર n. હવે 4 પાવર 4 એટલે અહીંયા એક તો 4 ઉડી જશે એટલે 4 પાવર 3 થઈ જશે. 4 પાવર 3. હવે અહીંયાથી 4 પાવર 3 છે તો 4 ને પાછું 2 પાવર 2 લખાય. તો 2 પાવર 2 ની પાવર 3 એટલે 2 પાવર 6 અને એક ઓલરેડી 2 છે એટલે 2 પાવર 7 થઈ જશે. એટલે અહીંયા લિમિટ x ટેન્ડિંગ ટુ 7 અહીંયા શું થઈ જશે ટોટલ 2 પાવર 7 પ્લસ અહીંયા 2 પાવર n છે એટલે 2 પાવર 7 પ્લસ m into 2 પાવર n અને ઉપર કેટલા છે x/4 x પાવર 4. હવે આનો આન્સર આપણે 1 લાવવો છે. જો આનો આન્સર 1 લાવવો હોય તો પહેલા અહીંયાથી તો x નીકળી જવો જોઈએ. પણ જો x વધશે તો જવાબ 0 આવી જાય. એનો મતલબ અહીંયા n બરાબર શું હોવા જોઈએ 4. તો એક રિઝલ્ટ આપણને મળી ગયું. n બરાબર 4 હોવા જોઈએ. એટલે આ આના ઉડી જશે x પાવર n. વધ્યું કોણ 2 પાવર 7 પ્લસ m બરાબર 1 છે રાઈટ સાઈડ પર. તો રાઈટ સાઈડમાં 1 છે એને શું લખાય 1/2 પાવર 0 એટલે 1 જ આન્સર આવશે ને. તો એનો મતલબ શું થઈ ગયો 7 પ્લસ m બરાબર 0. 7 પ્લસ m બરાબર કેટલા થઈ જશે 0. 7 પ્લસ m બરાબર 0 થઈ ગયા. m બરાબર કેટલા આવશે -7. m બરાબર -7. તો આ ક્વેશ્ચનમાં આપણે મેઇન એક વસ્તુ ધ્યાન રાખવી પડશે. અગેન મેં સજેસ્ટ કરું છું કે તમે લિમિટ ચેપ્ટર જે છે આખું જોઈ લો. ધેન આફ્ટર જ આ ખબર પડશે, એની સિવાય નહીં ખબર પડે.